ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। પંચમહાલ કોંગ્રેસના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણે પત્ની અને ટેકેદારો સાથે કેસરીયો ધારણ કર્યો હતો। ગોધરા ખાતે અમિત શાહના આગમન પૂર્વે કમલમ ખાતે ગોરધન ઝડપિયા અને ભારત ડાંગરની ઉપસ્થિતિમાં દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમની પત્ની રશ્મિકાએ તેના 100 થી વધારે કાર્યકરો સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે દુષ્યંતસિંહ ચૌહાણ 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। તેઓ આજ રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। આજે ગોધરા ખાતે ખાસ કરીને જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પનોતા પુત્ર આ ગૌધરાની ભૂમિ ઉપર આવી રહ્યા છે, ત્યારે એવા શુભ પ્રસંગે અગાઉ વિધાનસભા લડેલા આદરણીય દુષ્યંતસિંહજી અને રશ્મિકાબેન બંને લડેલા છે કોંગ્રેસમાંથી। એમની સાથે હજારો કાર્યકર્તા સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના ગરીબોના કલ્યાણ માટેના જે યોજનાઓ ચાલે છે, વિશેષ કરીને ગરીબ માણસને સારવારનો ખર્ચો જ્યારે સરકાર ઉપાડીને સૌથી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે। ગરીબ માણસના ઉત્થાન માટેના એક કામ થઈ રહ્યા છે। સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના, રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર, ભારતની ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે। એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ। એમનામાં રહેલી ક્ષમતા, સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે, આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના પાઠવું છું।